શ્રી ગણેશાય નમઃ. શ્રી સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ. VTV ગુજરાતી.comનું વિશેષ પ્રસારણ અને વિશિષ્ટ પ્રસારણ કહી શકાય એવું ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હું ચંદ્રકાંતભાઈ ગણપતરામ ભટ્ટ હાર્દિક સ્વાગત કરું છું. આ વિશેષ પ્રસારણમાં ઘણી બધી બાબતો જ્યોતિષ, આધ્યાત્મિક, તર્ક, વિતર્ક, અંકશાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ, વેદ વગેરે વિશિષ્ટ ભારતીય સનાતન સંસ્કૃતિની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આજે વિશેષ સત્યનારાયણની કથા. આમ તો એમ કહ્યું છે કે કલિયુગે ચંડી કલો વિનાયકે, એટલે માતાજી વિનાયક, ભગવાન મહાવિષ્ણુ અને સત્યનારાયણ અને હનુમાનજીની ઉપાસના વિશિષ્ટ ફળ આપે છે. એ સંદર્ભમાં સત્યનારાયણની કથા એના વિશે આજે કંઈક આપણે રજૂઆત કરીએ છીએ. એમાં સૌથી પહેલાં ગણેશ પૂજન એ સંદર્ભમાં હું વાત કરીશ. કોઈ પણ યજ્ઞ હોય, હવન હોય, પૂજા હોય, પ્રતિષ્ઠા હોય, જપ તપ કે અનુષ્ઠાન હોય ત્યારે કહ્યું છે કે પ્રથમ પાટે ગણેશ બેસાડો. તો ગણપતિનું પૂજન એ બહુ મહત્ત્વનું છે. કેમ? ગણાનાન્ત્વા ગણપતિ ગૌ હવામહે, અર્થાત ગજાનંદ ગણપતિ એ નેતા છે, જ્ઞાની છે. તમને એક ચોક્કસ વિઘ્નમાંથી, સંકટમાંથી, કષ્ટમાંથી દૂર કરનાર છે. અને એટલા માટે પૃથ્વી તત્વના દેવ હોવાના કારણે, સ્થિરતાના પ્રતીક હોવાના કારણે ગજાનંદ ગણપતિનું પૂજન એ બહુ જ મહત્ત્વનું છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે ગજાનંદ ગણપતિની જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે એનું વિશિષ્ટ સ્થાપન હોય. બાજોટ છે, પાટલો છે કે યથાયોગ્ય જે કંઈ તમને સ્થાન મળે છે તે, એમાં ઘઉં એનું મંડળ પુરાય. મંડળના દેવતાઓ એના ઉપર ગજાનંદ ગણપતિનું પૂજન કરવા માટે એમનું આવાહન થાય, એમનું સ્થાપન કરાય. અને ગજાનંદ ગણપતિની પૂજા હંમેશા રિદ્ધિ સિદ્ધિ સહિત, એમના બે પત્ની અર્થાત આપણને રિદ્ધિ આપે, આપણને સિદ્ધિ આપે અને તમામ પ્રકારનું યશ અને ફળ આપે. એટલા માટે એ ભગવાને એમના પૂજનમાં એમનું જે પરિવાર, લક્ષ્ય લાભ, એમના પુત્ર, એ આપણને એમની બહેન અશોક સુંદરી કે જેને આપણે ઓખા કહીએ, તો મહાદેવજીના પરિવારમાં પ્રથમ જે પૂજાય છે એવા ગજાનંદ ગણપતિ એ રિદ્ધિ સિદ્ધિના દાતા છે. એનું વિધિવત પૂજન એ કરવું જોઈએ. એમાં એમ કહ્યું છે કે મંગલાચરણ કરીને શરૂઆત થાય. મંગલ આચરણ એવું કહેવાય કે 3 વાર આચમન કરવાનું. રીમ કેશવાય નમઃ સ્વાહા, નારાયણાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા. 3 આચમન એટલે 3 પ્રકારના તાપનું શમન. અને પછી હાથ ધોઈને, ચાંદલો કરીને અને યોગ્ય આસન ઉપર. આસન એ બહુ મહત્ત્વનું છે. દરેકનું પોતાનું આસન, પોતાનું જ આસન હોવું જોઈએ. એ આસન ઉપર બેસીને ગજાનંદ ગણપતિનું આવાહન કરવાનું છે. અને મંગલાચરણ કરતાં પહેલાં દીવાનું પૂજન, સૂર્યનારાયણનું પૂજન, કલશનું પૂજન, જલનું પૂજન અને વિશિષ્ટ ધરતી માતાનું પણ પૂજન આસનના સંદર્ભમાં કરવાનું હોય છે. દક્ષિણ દિશામાં આપણો જમણો હાથ છે ને મેં દક્ષિણ દિશા આપણે ગણીએ છીએ, ત્યાં ભૈરવનું પૂજન, અને ઉત્તર દિશામાં આપણો ડાબો હાથ યાને કે હનુમાનજીનું પૂજન અર્ચન. આવી રીતનું મંગલાચરણ વિધિ કરીને શાંતિપાઠ પણ ભણવો. ઓમ દેવહુ શાંતિ અથવા ભદ્રસુક્ત અથવા પુરાણમાં યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી, આવી રીતે સરસ મજાનું મંગલાચરણ માટે શાંતિ મંત્રો ભણીને અને એના પછી ગણપતિનું પૂજન કરવાનું હોય છે. ગણપતિનું પૂજન કરતાં પહેલાં જે કંઈ મંડળ ઉપર ગજાનંદ ગણપતિને ત્રાંબાના તરભાણામાં સરસ મજાનું મૂર્તિ સ્વરૂપે એમને બિરાજમાન કર્યું છે. અને પહેલાંના જમાનામાં આપણા વડવાઓ, દાદા પરદાદા એ કદાચ મૂર્તિ ન હોય તો સોપારીમાં પણ ભગવાનનું આવાહન કરતા. અને સોપારી એક એવું ફળ છે, દેવોએ સોપારી અને નાળિયેર આપણને એવા વિશિષ્ટ ફળ તરીકે આપેલું છે કે એમાં તમે કોઈ પણ દેવનું આવાહન સોપારીમાં કરી શકો અને શ્રીફળે ભગવાનને અર્પણ કરી શકો. તો ભગવાનનું આવાહન કરવાનું છે. પુષ્પ રાખીને હૃદયના ભાવથી એનું ધ્યાન ધરવાનું છે. ગજાનંદ ગણપતિની પૂજામાં એમનું ધ્યાન ધરવા માટે ઘણા બધા મંત્રો છે, શ્લોક છે. પણ ગજાનંદ ગણપતિને તમામ શ્લોકમાં જે શ્લોક પ્રિય છે એ આજે હું તમને કહું છું.
ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિતજંબૂફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. આ સરસ મજાના શ્લોકથી, મંત્રથી ભગવાનનું ધ્યાન કરવું, એમનું આવાહન કરવું, એમની પ્રતિષ્ઠા કરવી અને સરસ મજાના પુષ્પથી રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ શુભમ આસનંચ મયા દત્તમ ગૃહાણ ગણનાયક એમ કહીને આસન આપવું. એના પછી એમને સ્નાનશાલામાં સરસ મજાની ત્રાંબાનું ત્રાસ હોય કે ત્રાંબાનું મોટું તરભાણું હોય, એમાં ગજાનંદ ગણપતિને લાવવા અને ચમચી પાણી ભરીને એમના પગ ધોવા માટે, એમના હાથમાં અર્ઘ્ય આપવા માટે, મુખમાં પાણી પાવા માટે, આચમનીય જલ આપવા માટે અને સ્નાન કરવા માટે પાણીની 4 ચમચી વારા પરથી ભગવાન ઉપર અર્પણ કરવી. પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એને વિશિષ્ટ મંત્રોથી અભિમંત્રિત કરીને પંચામૃત જે બનાવેલું છે એ પંચામૃતથી ગજાનંદ ગણપતિની પૂજા કરવી. પયોદધે કૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. આવી રીતે પંચામૃતથી ભગવાનનું સ્નાન કરાવવું. 2 ચમચી સ્નાન માટે અને આચમન માટે પાણી આપવું અને એક પુષ્પ મૂકવું અને ભગવાનની પૂજા કરવી. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. ચમચી લઈને સંકલ્પ કરવો અને એન પંચામૃત પૂર્વાંગ પૂજનેન સદ્ય બુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતિ પ્રિયંતામ નમઃ. પેલું ચડાવેલું ફૂલ લેવું. પંચામૃત સમયે કોઈ પણ દેવીને પુષ્પ ચડાવ્યું હોય એમાં પંચામૃતના બધા ગુણો છે. દૂધ, દહીં, ઘી, મધ, સાકરથી ઘણું બધું આપણને પ્રાપ્ત થાય. ધનધાન્ય સમૃદ્ધિ, જ્ઞાન સમૃદ્ધિ, વ્યાપાર વ્યવસાય સમૃદ્ધિ, તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. એ પુષ્પ લઈને 2 આંખે અડાડવું, મસ્તકે હૃદય અડાડવું, સૂંઘી લેવું અને પછી નિર્માલ્ય તરીકે એકબીજા પાત્રમાં નાખીને હાથ ધોઈ નાખવા. ફરીથી નવું પુષ્પ મૂકીને પૂજન કરીને અભિષેક કરવો. અભિષેકમાં તમે અથર્વશીર્ષ પણ લઈ શકો અથવા સંકષ્ટનાશન જે ગણેશ સ્તોત્ર છે, પ્રણમ્ય શીર્ષા દેવમ, એનાથી સરસ મજાનો અભિષેક કરવો. ભગવાનને અભિષેક બહુ પ્રિય છે અને જ્યારે પણ અભિષેક કરો ત્યારે ઘંટડી અવશ્ય વગાડવી. ભગવાનને એ નાદ બહુ પ્રિય છે. આવી રીતે અભિષેક કરાવીને, સ્નાન કરાવીને, સુંદર વસ્ત્રથી લૂછીને પછી ફરીથી એમના મુખ્ય તરભાણામાં ભગવાનને મૂકવા અને વસ્ત્ર, ઉપવસ્ત્ર, યજ્ઞોપવીત આદિ અર્પણ કરવું. ચંદન કંકુનો ચાંદલો, અક્ષત લગાવવા, પુષ્પ ચડાવવા અને ભગવાનની વિશિષ્ટ પૂજા, માલ્યાદિની, સુગંધીની, માલત્યાદિની વૈ પ્રભુ, એવી રીતે પુષ્પ અર્પણ કરવા. અબિલ, ગુલાલ, સિંદૂર, હળદર આ જે સૌભાગ્ય દ્રવ્ય છે. અબિલથી આયુષ્ય વધે, ગુલાલથી કુટુંબની લાગણીનો પ્રેમ વધે, સિંદૂરથી તમારું સૌભાગ્ય અને હળદરથી લક્ષ્મીજીની કૃપા અને ધનધાન્ય સમૃદ્ધિ, લક્ષ્મીની કૃપા થાય. એવા ભાવથી એ સરસ મજાનું સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરીને વિશિષ્ટ એમના અંગોની પૂજા કરીને એના પછી એમને પીઠ પર બિરાજમાન કરવા. અને ધૂપ, દીપ અને નૈવેદ્ય અહીંયા બહુ જ મહત્ત્વનું છે. અગરબત્તી આપણે કરીએ છીએ પણ ભગવાનને અગરબત્તીની ધૂપ કરવો જોઈએ. દીપ, એક નવો દીવો ત્યાં અર્પણ કરવો જોઈએ, ભગવાનને દર્શાવવો જોઈએ. આમ તો આપણે ભગવાનને દીવો દર્શાવનારા કોણ, પણ એવું કહ્યું છે કે આપણે ભગવાનને દીવો આપીએ તો એ આપણને માર્ગદર્શન કરે. નૈવેદ્ય ઘઉં, ગોળ અને ઘી બને છે સરસ મજાના લાડુ. અને શાસ્ત્રમાં કહ્યું છે ને કે જે ખાય લાડુ એનું સરસ ચાલે ગાડું. તો આપણી જીવનમાં મનોકામના પૂર્ણ થાય એવું પૌષ્ટિક જે ભોજન છે એ ભગવાન ગજાનંદ ગણપતિને પ્રિય છે. એ લાડુનો નૈવેદ્ય અર્પણ કરીને 5 કોળિયા જમાડવાના છે. અને એમાં પણ કહ્યું છે કે ડાબો હાથ આંખ ઉપર રાખવો અને જમણા હાથની મુદ્રા નિશ્ચિત છે. છેલ્લી 2 આંગળીને અંગૂઠો અડાડો એટલે પ્રાણાય સ્વાહા, પછી વચ્ચેની 2 આંગળીને અંગૂઠો અપાનાય, છેલ્લી 2 આંગળીને અંગૂઠો વ્યાનાય, ઉપરની 3 આંગળીને અંગૂઠો ઉદાનાય અને 5 આંગળીઓ એટલે સમાનાય સ્વાહા. આવી રીતે ભગવાનને જમાડવામાં આવે. 5 કોળિયા જમાડવા, થોડુંક પાણી એક આચમની મૂકવી, ફરીથી 5 કોળિયા જમાડવા અને જમાડ્યા પછી ભગવાનને પણ દક્ષિણા અને સરસ મજાનું મુખવાસ, પાન એ બધું અર્પણ કરવું, વિશેષ ફળ અર્પણ કરવું, પુષ્પમાલા અર્પણ કરવી અને ભગવાનની એક નિરાજન આરતી પણ કરવી. ઘણી બધી આરતીઓ છે.
જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા, પ્રેમ ધરીને પ્રભુ તારી કરીએ નિત સેવા. ઓમ જય ગણપતિ દેવા. સરસ મજાની આરતી કર્યા પછી પ્રદક્ષિણા કરવી. ભગવાનની પ્રદક્ષિણા એટલે આપણી પોતાની પ્રદક્ષિણા આમ કરીને કરો ને, યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાત કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ. પ્રદક્ષિણામ પદે પદે ભગવાનને નમસ્કાર કરવા અને ભગવાનને ખૂબ ભાવથી મંત્ર પુષ્પાંજલિ કર્યા પછી વિશેષ અર્ઘ આપ્યા પછી નમસ્કાર કરીને ભગવાનને કહેવું કે યથાશક્તિ ભક્તિ તમારું પૂજન કર્યું છે એનું સંપૂર્ણ ફળ મને આપજો. આ ષોડશોપચાર પૂજા છે. આવી રીતે ગજાનન ગણપતિની તમે ષોડશોપચાર, એમાં દુર્વા ધરો જેને આપણે કહીએ છીએ, બને તો 21 ધરાની સરસ મજાની આગળ 3 પાંખડા હોય એવી રીતની લાવીને લાલ નાડા છડીથી બાંધીને ભગવાનને તમે અર્પણ કરો. દુર્વાંકુરાન સુહરિતાન અમૃતાન મંગલ પ્રદાન. તમને 100 વર્ષનું આયુષ્ય કરે, 100 સંકટો દૂર કરીને તમારા ઘેર 100 સારા પ્રસંગો આવે એવી આ મહાગણેશ વિશિષ્ટ પૂજા. દુર્વાંકુર યાને કે દુર્વા અર્પણ કરીને ભગવાનને નમસ્કાર કરવા અને છેલ્લે સંકલ્પ કરવો કે યથાશક્તિ ભક્તિ કૃતેન પૂજનેન સિદ્ધ બુદ્ધિ સહિતાય શ્રીમન મહાગણાધિપતે પ્રિયંતામ નમઃ. આવી રીતે આ ગજાનન ગણપતિની પૂજા છે. તો આમ VTVGujarati.comના આ ધર્મયાત્રા અને આ વિશિષ્ટ પ્રકરણમાં મેં આજે ગજાનન ગણપતિની સરસ મજાની પૂજાની કંઈક અંશે મહત્ત્વની બાબતોને સાંકળીને વાત કરી. આવી જ વિશિષ્ટ વાતો આપણે પુરાણ, ઉપનિષદ, આધ્યાત્મિક, અંક, જ્યોતિષ કે વાસ્તુશાસ્ત્ર કે તમામ જીવનના સુખ કાર્યને લગતા તમામ જે જુદા જુદા બાબતો છે એનું સંકલન કરતી એવી યાત્રા અવિરત આપણી ચાલુ રહેશે. જોતા રહેજો VTVGujarati.com ધર્મયાત્રા. નમસ્કાર.